નમસ્કાર સર્વે મહાનુભાવો, ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકગણ, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઝાદીના 78 વર્ષ પૂરા થશે અને ભારતને સ્વતંત્રતા મળી એ દિવસથી 1947 થી. પણ આપણે સૌ શું સ્વતંત્ર છીએ એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. ભારતીબેને બહુ સુંદર કીધું, 5 આપણને સૂચન કર્યા. એ સૂચન આપણે જો જીવનમાં ઉતારીએ તો જીવન મધમતું બની જાય. જેમ કે મિત્રો સારા બનાવવાની વાત છે. કાલે આશાબેન કેવડિયાને લગભગ 12 વાગ્યાની આસપાસ મળ્યો હતો, ત્યારે રિટર્નમાં ઓલું તોરણ જે દેખાય છે બધાને, તોરણ ત્યાં તોરણ પર અલગ અલગ સૂત્ર લખેલા છે, અલગ અલગ સુવાક્ય લખેલા છે. એ સુવાક્યમાંથી અમુક ચીજો જે મેં ચૂંટી એ તમને રજૂ કરું છું. બાકી બધા સૂત્ર જો જીવનમાં અપનાવે તો સ્વર્ગ અહીં જ છે, જન્નત અહીં જ છે, અને દેવલોક કહીએ કે મોક્ષ કહીએ એ અહીં જ છે. મોડા ઉઠવામાંથી આપણે સ્વતંત્રતા મેળવીએ. એટલે એક સૂત્ર છે, રોજ સવારે સૂર્યોદય કરતા પહેલા વહેલા ઉઠીએ. કારણ કે આજના યુવા પેઢી, હું પર્ટિક્યુલરલી વધારે મુંબઈમાં રહેતો હતો ભૂતકાળમાં, અને હવે 6 મહિના મુંબઈ અને 6 મહિના કચ્છ રહેવાનો છું. તો મુંબઈના યુવાનોની હાલત છે, એ લોકો નિશાચર પ્રાણી બની ગયા છે. એટલે રાતના 2, 3 કે 4 સુધી જાગવું એ એમની નોર્મલ આદત છે. અને જો લેટ સુવે તો પછી ઉઠવાનું તો નામ હોય જ નહીં. એટલે બાળકો અને ખાસ આપણામાંથી પણ જો લેટ ઉઠવાની આદત હોય તો એને સુધારી લઈએ. ખરાબ મિત્રની સોબતની વાત ઓલરેડી આશાબેન ભારતીબેને કરી. ઝઘડા નાત જાત ના હોય કે જાતપાત ના હોય કે વેર વિરોધ ના હોય, એમાંથી આપણે સ્વતંત્રતા મેળવીએ. ત્યાં એક સૂત્ર છે, કોઈ ક્યારે પણ કોઈ સાથે ઝઘડવું નહીં. નંદાબા, અહીંયા સૂત્ર એટલા સુંદર છે, લગભગ 15-20 સૂત્ર છે અને રંગીન સૂત્ર છે. ખરેખર જીવનમાં આપણે થોડાક પણ અપનાવીએ તો જીવન મજબૂત થઈ જાય. વ્યસનોથી મુક્તિ કરવાની વાત આવી. સિગરેટ, દારૂ, ગુટકા થી કરીને પાન મસાલા છે, ચરસ, ગાંજો, અને છેલ્લે બેને બહુ સરસ વાત કરી ભારતીબેને, મોબાઈલથી મુક્તિ. હવે અનેક સૂત્રો આપણે તોરણમાં જોવા મળે છે. હવે બીજી વાત પર આવીએ. આપણા ગૌરવવંતા ગામ મોટા કપાયાના જે ગ્રામ પંચાયત છે, લગભગ બધાએ જોઈ છે. વથાણથી આગળ જઈએ તો ગ્રામ પંચાયત આવે. ગ્રામ પંચાયતની સામે મોટા ભરનું સંકુલ છે. આપણે જમણી તરફ વળીએ અને 20 ડગલા આગળ ચાલીએ એટલે જેવાયર સરસ્વતી ધામના દર્શન થશે. બિલ્ડિંગનું નામ છે દેવાશીષ બિલ્ડિંગ, અને ગ્રાઉન્ડ ફ્લોર પર જ લાઇબ્રેરી એટલે કે સરસ્વતી ધામ, જેવાયર સરસ્વતી ધામ, સૌજન્ય મારા માતુશ્રીનું નામ છે. તો એ જેવાયર સરસ્વતી ધામમાં તમને શું મળશે? અનેક રંગીન પુસ્તકો મળશે. અંગ્રેજી બી છે, વધારે ગુજરાતી છે, હિન્દી છે, અને ભવિષ્યમાં અહીંયા આજુબાજુ વસનારા અન્ય ભાષી જો લોકો વસે છે તો એ લોકો માટે અન્ય ભાષાના પણ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવશે. આ વ્યવસ્થા તદ્દન નિઃશુલ્ક છે, આજીવન. એટલે તમે હમણાં નાના હો, હમણાં પુસ્તકો લો, મોટા થાવ, હજી મોટા થાવ, અમારા જેટલા થાવ, અથવા મોટા થઈને પણ તમે આ લાભ જિંદગી પર લઈ શકો છો. એક સમય એક પુસ્તક મળશે, એ વાંચી લો એટલે પછી પાછું આપીને તરત બીજું લઈ જઈ શકો. બીજી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પુસ્તકાલયમાં લગભગ 10,000 પુસ્તક છે, અને એક જ ભાઈએ મુંબઈના 5 લાખ પુસ્તક આપવાની જાહેરાત કરી છે. આપણા પાસે કેપેસિટી જગ્યાની લિમિટેડ છે, તો આપણે 50,000 જેટલા પુસ્તકો ત્યાં લાવશું. ખાસ CBSE એટલે UPSC યુનિયન પબ્લિક સર્વિસના પુસ્તકો ત્યાં રાખવામાં આવશે. એટલે આપણો આખા મુંદ્રા જિલ્લો નહીં પણ કચ્છના મેજર જિલ્લા ગાંધીધામ, ભુજ અને બધાને નિઃશુલ્ક મોંઘા પુસ્તકો જેની કિંમત 1000 થી કરીને 25,000 એક પુસ્તકની હોય એવા પુસ્તકો પણ અહીં રાખવામાં આવશે, અને હાયર એજ્યુકેશન માટે એ ઉપયોગી રહેશે. ત્રીજી વાત કરવી છે 52, 42 અને 24 ગામની. કંઠીના 52 ગામ, અબડાસાના 24 ગામ, 42 ગામ અને વાગડના 24 ગામ. એટલા ગામોમાં આપણે 100 પુસ્તકનું એક પુસ્તક બોક્સ, 100 પુસ્તક બોક્સ યોજના આપણે જાહેર કરીએ છીએ. જેમાં 5 આત્મકથા હોય, 5 કાવ્ય હોય, 5 નોવેલ્સ હોય, એવી રીતે અલગ અલગ વિષયો આવરી અને એ ગામમાં પુસ્તકો રાખવામાં આવશે. જવાબદારી પુસ્તક પ્રેમી અથવા ત્યાંના જે બી ગ્રામ પંચાયતના અધિકારી અને જે શિક્ષણ ત્યાંની સ્કૂલોના શિક્ષકો છે એમને આપવામાં આવશે.
એ લોકો પોતાના ગામમાં સર્ક્યુલેટ કરે. બીજા વર્ષે કપાયાનું પુસ્તકનું બોક્સ જે પ્રાગપરનું ટોળામાં એવી રીતે સર્ક્યુલેટ થતું રહે. તો 52 વર્ષ સુધી તો ફક્ત આપણા કંઠીમાં જ સર્ક્યુલેશન ચાલુ રહે. ચોથી વસ્તુ છે હાયર એજ્યુકેશન, એટલે કે ડિગ્રી લીધા પછી વધારે વાંચવાની જરૂર પડતી હોય. 12 કલાક, 15 કલાક અને 18 કલાક. અમે લોકો પોતે પણ વાંચ્યું છે. હું પોતે સીએ, લોયર અને યુટ્યુબર છું. તો એડ્યુકેશન માટે વાંચવાની જરૂર પડે ને ઘરમાં મોટા ઘરો કદાચ ન હોય, મુંબઈમાં તો નાના નાના સાંકડા ઘરો હોય, અહીંયા કદાચ મોટા ઘરો હોઈ શકે, પણ સેપરેટ અલાયદો રૂમ ન હોય તો વાંચનાલયમાં આપણે જઈને વાંચીએ તો કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા ખૂબ જ સારી રીતે થઈ શકે. અને એના માટે 5 થી 7 હમણાં વ્યવસ્થા છે એ લાઇબ્રેરીની અંદર જ. ત્યાં જઈને 12 કલાકથી 15 કલાક બી કોઈ વિદ્યાર્થીને વાંચવું હશે. ધીસ ઇઝ ઓનલી ફોર હાયર એજ્યુકેશન. એટલે ડિગ્રી બેઝિક આવી ગઈ, પછી સીએ કરવું હોય, વકીલ કરવું હોય, ફેશન ડિઝાઇનર બનવું હોય, માનસશાસ્ત્રી બનવું હોય, ડોક્ટર બનવું હોય કે પછી તમારે એમબીએ બનવું હોય, તો એ બધી વસ્તુ માટે તમને હાયર એજ્યુકેશન માટે એ વસ્તુ ઉપયોગી રહેશે. આશાબેન કેવડિયા તથા સમગ્ર કપાયાના ગ્રામ પંચાયતના મહાનુભાવો, નંદાબા અને ઉપસ્થિત બધા જ સભ્યો, સર્વ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને બોલવાની તક આપી, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની તક આપી એ માટે આપનો ખૂબ ખૂબ ઉપકાર અને ધન્યવાદ. થેન્ક યુ.